थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। अन्य समाचार છોટાઉદેપુરથી બોડેલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ। ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। બોડેલી નગરના અલીપુરા, ઢોકલિયા સહિત અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। તો બોડેલી નગરના રોડ, રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બોડેલીના અમન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અમન પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલી તમામ ગાડીઓ બહાર કાઢવી પડી છે। તો છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ। બોડેલીમાં થયેલ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ઘરોમાં ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી વર્ધમાન નગર અને દિવાન ફળિયા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વર્ધમાન નગર, દિવાન ફળિયા અને ઢીકલિયા વિસ્તારોમાં થોડો પણ વરસાદ થાય અને રહીશો મુશ્કેલીમાં મુકાય છે। તો રાજકોટની વાત કરીએ। ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે। કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઓસમ ડુંગર ઉપરથી ધોધ તથા પાણીના ઝરણા વહેતા થયા છે। ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તલંગણા ગામ 1/2 ઇંચ વરસાદ થયો છે। બીજી તરફ અરવલ્લીની વાત કરીએ તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। મોટી ઇસરોલ, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ સાથે વરસાદી માહોલ છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી રહી છે। તો માલપુર પંથકમાં ધોધમાર વરસાદ। સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। માલપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। તો ખાડિયા 4 રસ્તા, લીમડા ચોક, દરવાજા બહાર ઢીચણસમા પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી હતી। તો હવે વાત કરીએ નવરાત્રિની તૈયારીની। નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 22 સપ્ટેમ્બરથી માં અંબાનું ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે। સોમવાર સવારે 9 થી 10:30 વાગ્યા સુધીના શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પૂનમના રોજ સવારની આરતી 6 વાગે થશે અને વાવેલા ઝવેરાનું ઉત્થાપન આઠમના રોજ કરવામાં આવશે। નવરાત્રિમાં આ વર્ષે એક જ તિથિ 2 વખત હોવાથી 9 દિવસના બદલે 10 દિવસના નોરતા છે। નવરાત્રિ 10 દિવસ મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 8 થી 11:30 વાગ્યા સુધી, બપોરે 12:30 થી સાંજે 4:15 વાગ્યા સુધી, તો સાંજે 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકાશે। 22 તારીખથી માતાજીના આસો મહિનાના નવરાત્ર ચાલુ થઈ રહ્યા છે। સવારે શુભ મુહૂર્તની અંદર 9:30 થી 10:30ની અંદર માતાજીના ઘટ સ્થાપના, ઝવેરાનું સ્થાપના કરવામાં આવશે। સોમવારે સવારે આસો સુદ એકમના સોમવારે સવારે ઘટ સ્થાપન વિધિ મંદિરમાં ભટજી મહારાજ દ્વારા કરવામાં આવશે અને રાત્રે ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે। સોમવારથી જગતજનની ઉપાસનાનો પર્વનો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। આ પૂર્વે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માઈ ભક્તો પાવાગઢથી અખંડ જ્યોત લઈ જઈ પોતાના ઘરે 9 દિવસ સ્થાપના કરે છે અને 9 દિવસ આ અખંડ જ્યોતની પૂજા અર્ચના કરવાની પરંપરા છે, જેથી હાલ મોટી સંખ્યામાં માઈ ભક્તો અખંડ જ્યોત લેવા માટે પાવાગઢ આવી રહ્યા છે। ત્યારે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ 3 શિફ્ટમાં સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે। દૂર દૂરથી મધ્યપ્રદેશના અંતરિયાળ ગામોમાંથી, રાજસ્થાનના ખૂબ જ દૂરના ગામોમાંથી લોકો માતાજીની જ્યોત લેવા અહીંયા આવે અને નિર્વિઘ્ને એ લોકો જ્યોત લઈ એનું પૂજન કરી અને પોતાના ત્યાં પાછા ફરે, એની વ્યવસ્થાઓ અમે ઊભી કરી।
एमपी से आते हैं, धार जिले से आते हैं और हर साल हम जोत ले जाते हैं। हमारे सभी जब से हमारा परिवार यहाँ माता जी का वो ले जाते हैं जोत, जब से हम ले जा रहे हैं और हम सब इनकी 9 दिन तक सेवा करते हैं। मध्य प्रदेश से आए, धार जिले से, एमपी से पूरी मंडली के साथ में आए अखंड जोत लेने के लिए। माता पावागढ़ वाली की 9 दिन तक अखंड जोत चलेगी माता रानी की। સોમવારથી પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ ખાતે આસો નવરાત્રીને લઈને પ્રસાદને પહોંચી વળવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગાયનું શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી સુખડીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। તમામ પ્રકારની જે તકેદારી રાખવામાં આવી રહી છે અને પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે તમામ પ્રસાદ બનાવતા કર્મચારીઓ છે તેઓ ગ્લોવ્સ, કેપ સહિતનો ઉપયોગ કરી રહ્યા છે। હાલની વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવે છે, દરેક માઈ ભક્તોને પ્રસાદ મળી રહે માટે હજારોની સંખ્યામાં પ્રસાદના પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે। સાથે 3 શિફ્ટોમાં પ્રસાદની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જે પ્રસાદ સાથે સાથે પીવાના પાણી, આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા એસટી વિભાગે સુચારું આયોજન કરી અને 50 બસ એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવી છે, જેથી જે આવનાર યાત્રાળુઓ છે તેઓને અગવડતા ના પડે એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે જ માર્ગ, લાઇટ, પીવાના પાણી સહિતની જે તમામ તૈયારીઓ છે તેને હાલ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। તો અમદાવાદના બોપલ બસંત બહાર દ્વારા નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવાની તૈયારી થઈ ચૂકી છે। આ માટે પાસ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે, જેમાં એસઆઈટીના એસપી ડોક્ટર શ્રુતિ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પાસમાં ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી। નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ ટીમ તૈનાત રહેશે। સિંગર પણ ગરબાની રમઝટ બોલાવવા તૈયાર છે। ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસની ટીમ પણ તૈનાત રહેશે। બોપલ બસંત બહાર દ્વારા આ ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે। ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે। તો બસંત બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રિનું સેલિબ્રેશન બસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે, ગરબા છે કે જે 9 દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ, ગરબા કરીએ છીએ। હેલારો 2025માં હું મારા બેન્ડ સાથે પરફોર્મ કરવા આવી રહ્યો છું। સૌ શ્રોતાઓને ગરબે ઘુમાવવા, રાસે રમાડવા હું મારી ટીમ સાથે આવી રહ્યો છું। વી આર ઓલ વેરી એક્સાઇટેડ અને બહુ જ એનર્જી છે અમારા બધામાં। તો મળીએ છીએ બધા 26મી તારીખે બસંત બહારમાં આયોજન થવા જઈ રહ્યું છે। તો સી યુ ઓલ ધેર ઓન 20। બહુ જ ટ્રેડિશનલ, બહુ જ પારંપરિક ગરબા, બહુ જ યુનિક વેમાં એક સરસ પરફોર્મન્સ સાથે અમે લોકો પ્રસ્તુત કરીએ છીએ। એ જ અમારી ખાસિયત છે અને એના માટે જ અમે લોકો ઓળખાઈએ છીએ।